દેશની સૌથી મોટામાં મોટી અદાલત એટલે સુપ્રીમ કોર્ટે આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓને આદેશ આપી દીધો છે કે તમારે સ્કૂલની અંદર દીકરીઓ માટે સેનેટરી પેડની વ્યવસ્થા કરવામાં આવે. માસિક ધર્મની જાગૃતિ તેમજ અચાનક આવતા પીરિયડ્સને લઈ અને દીકરીઓ મૂંઝાઈ જતી હોય છે અને શાળામાં કોઈ વ્યવસ્થા હોતી નથી, આપણે સૌ જાણીએ છીએ. આ મુદ્દો એટલો ગંભીર લાગ્યો કે સુપ્રીમ કોર્ટને આદેશ આપવો પડ્યો કે તમારી સ્કૂલની અંદર તમારે ફરજિયાત દીકરીઓ માટે સેનેટરી પેડની વ્યવસ્થા રાખવાની રહેશે. તેમજ છોકરા અને છોકરીઓ માટે અલગ વોશરૂમ ટોયલેટની વ્યવસ્થા પણ હોવી જરૂરી છે. આઝાદીના એટલા વર્ષો બાદ પણ આપણી પાસે આ સુવિધા જોઈએ એટલા પ્રમાણમાં નથી, ત્યારે સુપ્રીમ કોર્ટને આવો આદેશ કરવો પડતો હોય છે. એટલે હવેથી દરેક શાળામાં સેનેટરી પેડની વ્યવસ્થા હોવી ફરજિયાત છે. તમારા વિસ્તારમાં પણ જો ન હોય ને તો આ સુપ્રીમ કોર્ટનો આદેશ, આ પેપરનું કટિંગ વગેરે બતાવીને તમે એની માંગણી નોંધાવી શકો છો અથવા એમને જાણકારી આપી શકો છો કે ભાઈ તમારા સ્કૂલમાં વ્યવસ્થા છે કે નહીં. કારણ કે અચાનક આવતા પીરિયડ્સ દ્વારા ખાસ હાઇજીનનું ધ્યાન રાખવા માટે સ્કૂલમાં જ જો આ વ્યવસ્થા હોય ને તો દીકરીઓને બહુ સારું પડતું હોય છે. બાકી અફરાતફરી મચી જતી હોય છે, આપણને સૌને ખ્યાલ છે, અને મૂંઝાઈ પણ જતી હોય છે દીકરીઓ. ત્યારે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજ્ય સરકાર અને બધી સ્કૂલો કેવી વ્યવસ્થા કરે છે એ જોવાનું જરૂરથી રહ્યું. છતાં પણ કાંઈ સલાહ સૂચન લાગતા હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો, આપણે એના વિશે પણ માહિતી આપવાની કોશિશ કરીશું.